સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, સાથે જ રોડ રસ્તા પર પાણી થયા। સૌપ્રથમ વાત કરીએ દ્વારકાની, તો દ્વારકામાં જાણે આપ ફાટી હોય તેવી સ્થિતિ જોવા મળી। દ્વારકામાં ધોધમાર વરસાદથી ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। યાત્રાધામ દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસતા જનજીવન પ્રભાવિત થયું। લોકો ઘૂંટણસમાં પાણીથી પસાર થવા માટે મજબૂર બન્યા। દ્વારકાને રેલવે સ્ટેશનને જોડતા માર્ગના દ્રશ્યો જોઈ લો। દર વખતની જેમ આ વર્ષે પણ પાણી ભરાતા જ લોકો મુશ્કેલીમાં મુકાયા। રેલવે સ્ટેશન રોડ પર 3 થી 4 જેટલી સ્કૂલ આવેલી છે। પાણી ભરાતા જ વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા, તો યાત્રિકો પણ રેલવે સ્ટેશન જવા માટે મુશ્કેલીમાં મુકાયા હતા। તો દ્વારકા જિલ્લાના લાંબા અને ટંકારિયા ગામે વરસાદ વરસ્યો છે। લાંગા ગામના મુખ્ય રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। પાણીના સામ્રાજ્ય લીધે લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા, તો નાના ચેકડેમ, નદી નાળામાં નવા નીર આવ્યા છે, જેથી ખેડૂતો ખુશ થયા છે। તો કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી ભાટિયા, ભોગાતને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો। રસ્તા પર પાણી ફરી વળતા જ વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે ઘણા વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા નજરે પડ્યા। ગીર સોમનાથમાં મેઘમહેર નહીં પરંતુ આકાશમાંથી મેઘ કહેર વરસી રહ્યો છે। જી હા, ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામે અનેક ઘર પાણીથી તરબોળ થઈ ગયા। ગઈકાલ રાત્રિ અવિરત વરસાદ વરસતા જ 200થી પણ વધુ મકાનો જળમગ્ન થઈ ગયા। ઘર વખરે નુકસાન થયું। રાતભર લોકોએ ઉજાગરો કર્યો। આ સ્થિતિ આજકાલની નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી છે। ગીર સોમનાથની પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીમાં પૂર આવતા જ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સરસ્વતી નદી સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થઈ છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કર્યા છે। નદીમાં પૂર આવતા જ માધવરાયજી પાણીમાં જળમગ્ન થયા છે। દર વર્ષે અહીંયા પાણી આવતા જ આવા જ હાલ થાય છે। ભારે વરસાદના લીધે ખેતરો પાણીથી તરબોળ થયા। ખેડૂતોમાં ખુશી જોવા મળી, કેમ કે છેલ્લા ઘણા સમયથી વરસાદ ન વરસતા જ ખેડૂતો ચિંતિત થયા છે। હાલ ખેતરો નદીમાં ફેરવાઈ ગયા। આ વરસાદ જોઈને સંતોષ થઈ ગયો અને કુદરતે ખરેખર અમારી મનોકામના છે પૂરી કરી। વરસાદ જો ન થયો તો અહીંના ખેડૂતને ઘણી બધી મુશ્કેલી પડે। જૂનાગઢમાં માંગરોળમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। ધોધમાર વરસાદથી કોઝવે પરથી પાણી વહેતા થયા છે। નોડી નદીમાં ઘોડાપૂર આવતા જ કોઝવે અવરજવર માટે બંધ થયું છે, તો માળિયા હાટીના નજીક કામનાથ મહાદેવનો રસ્તો પણ બંધ થયો હતો। જે કામનાથ નદી પાસે નોલી નદી ઉપર જે બ્રિજ આવેલો છે, બ્રિજ ઉપર પાણી ફરી વળતા એ પણ બંધ થઈ ગયેલ છે। વરસાદ બંધ થતાં માંગરોળ કેશોદ રોડ ચાલુ થઈ ગયો છે હાલ, અને માંગરોળ માળિયા રસ્તો ત્યાં પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવેલો છે। માંગરોળમાં ધોધમાર વરસાદથી સુલતાનપુર ભાટ ગામને જોડતો રસ્તો બંધ થયો છે। રસ્તા પર પાણી ફરી વળતા જ વાહન ચાલકો પાણી ચીરીને પસાર થવા માટે મજબૂર બન્યા છે। જ્યાં જો ત્યાં પાણીથી 2 ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે। અહીંયા ઘોટણસમાં પાણી ભરાઈ ગયા હતા। રસ્તામાં પાણી એટલું બધું છે વધારે કે અહીંયાથી જવાય એવું નથી, બરોબર। હવે આગળના સમયમાં પણ જો આના તકલીફ રહેવાની છે, અને આગળના સમયમાં પણ આવી તકલીફ રહી શકવી છે, બરોબર। જો આના તકલીફ રહે તો પ્રજા કાયમી માટે તસ્ત થઈ રહી છે, એટલે કોઈ પણ આનું નિવારણ કરો તમે। જૂનાગઢના માંગરોળમાં દરિયામાં ભારે કરંટ છે। વાતાવરણ બદલાતા દરિયો ગાંડોતુર બન્યો। માંગરોળ જેટી પાસે લાગેલી બોટમાં તોફાની લહેરથી નુકસાન થયું છે। દરિયામાં વધુ તોફાની પવન અને કરંટની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, જેથી ફિશરીઝ વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે। માંગરોળ દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। ખેડૂતોની માછીમારી કરવા જવા માટે પ્રતિબંધ ફરમાવાયો છે। અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। અમરેલીના ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાંભા ગીરના ગામડા રાણીપુરા, ભાવરડી, દેડાણ, ટાળિયાણી સહિતના ગામડાઓમાં અનરાધાર વરસાદથી વાતાવરણ ઠંડુ થયું છે। લાંબા વિરામ બાદ છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જામતા જ ખેડૂતો ખુશ થયા છે। જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ગિરનાર પર્વત પર ભારે વરસાદને પગલે વાણંદ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા। જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। પાણી ભરાઈ જવાને લીધે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સોસાયટીના રોડ જળમગ્ન થઈ ગયા, ઘરમાં પાણી ઘૂસી ગયા। દર વર્ષે આવા જ હાલ થાય છે, છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાતી।